નમસ્કાર મિત્રો, બીબી રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એસએસસી ગુજરાત એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં જે એસએનસીની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ। સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલનો અથવા તો લેપટોપનો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તેની અંદર આપણે એસએસસી ગુજરાત ટાઈપ કરવાનું છે। એસએસસી ગુજરાત ટાઈપ કરશો એટલે મિત્રો જે એસએસસી ગુજરાત ઓઆરજી નામની જે ઓફિશિયલ વેબસાઇટ જોવા મળે છે તેને ઓપન કરી લેવાની રહેશે। ઓપન કરશો એટલે મિત્રો જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે આધાર ડાયસ એને આપણે ઓપન કરી લેવાનું રહેશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે મિત્રો જે સ્કૂલનો યુડાયસ કોડ, પાસવર્ડ અને બાજુમાં આપેલો કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરી લેવાનું રહેશે। લોગિન કરશો એટલે મિત્રો તમે તમારા સ્કૂલના ડેશબોર્ડ પર આવી જશો। હવે મિત્રો ડાબી બાજુ મેનુ જોવા મળે છે એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેના પર ક્લિક કરવાનું રહેશે। સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી પર ક્લિક કરશો એટલે મિત્રો જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એસએમસી સ્ટ્રક્ચર 2025-26 જોવા મળે છે। હવે મિત્રો જે હોદ્દો છે તેની અંદર સૌપ્રથમ આપણે જે શાળાના સભ્ય સચિવ એટલે કે જે પ્રિન્સિપાલ હોય તેમનું નામ ટાઈપ કરવાનું છે। મિત્રો અહીંયા જોઈ શકો છો સંદર્ભ બી શાળાના મુખ્ય શિક્ષક, અહીંયા એમનું નામ લખી દેવાનું છે। ત્યારબાદ જાતિ સિલેક્ટ કરી લેવાની છે, મેલ ફિમેલ હોય તે। ત્યારબાદ એમનો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે। ત્યારબાદ એને આપણે છેલ્લે સબમિટ આપવાનું છે। મિત્રો તમે સબમિટ આપશો એટલે એમનું નામ તમને અહીંયા જે નામ એડ કર્યું છે તે તમને નામ અહીંયા ડ્રોપ બોક્સનો નીચે જોવા મળશે। એવી રીતે બીજું છે તે અધ્યક્ષ સિલેક્ટ કરશો એટલે અહીંયા જે વાલી સભ્ય આવી જશે, ત્યારબાદ ડિફોલ્ટ આવી જશે। ત્યારબાદ જે અધ્યક્ષ હોય એમનું નામ લખવાનું છે, ત્યારબાદ એમની જાતિ સિલેક્ટ કરી લેવાની છે, મેલ ફિમેલ હોય તે। ત્યારબાદ એમનો મોબાઈલ નંબર આપણે લખી દેવાનો છે। ત્યારબાદ વાલીના બાળકનું ધોરણ એટલે કે જે એસએમસી અધ્યક્ષ છે એમનું જે બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ નીચે જે ડ્રોપ બોક્સ મેનુમાં તમે જે ધોરણ સિલેક્ટ કરશો તે ધોરણના તમામ બાળક આવી જશે। તેની અંદર જે બાળકનું નામ હોય એટલે કે વાલીના જે અધ્યક્ષ હોય એમનું બાળક જે અભ્યાસ કરતું હોય તેનું નામ એ તમારે સિલેક્ટ કરીને સબમિટ આપવાનું રહેશે। તમે મિત્રો જેમ આજે એસએમસીના સભ્યો એડ કરતા જશો તેમ તમને અહીંયા નીચે જોવા મળશે। હવે તમને એમ લાગે છે જે આમાં કોઈ ભૂલ થઈ હોય તો તમે એને ડિલીટ પણ કરી શકશો। તે તમને અહીંયા ડિલીટનું ઓપ્શન પણ જોવા મળશે। ત્યારબાદ આપણે પસંદ કરવાનું છે સભ્ય, મહિલા પ્રોમિનેન્ટ સભ્ય પસંદ કરવાનું છે। તમે મહિલા જે હોદ્દો છે તેની અંદર મહિલા પ્રોમિનેન્ટ એટલે કે સભ્ય પસંદ કરશો। ત્યારબાદ એમનું નામ લખવાનું છે મહિલા સભ્યનું, જે પ્રોમિનેન્ટ સભ્ય હોય। ત્યારબાદ જાતિ ડિફોલ્ટ આવી જશે કારણ કે એ ફિમેલ જ હોય એટલે ડિફોલ્ટ આવી જશે, એમાં તમે કોઈ સુધારો વધારો કરી શકશો નહીં। ત્યારબાદ એમનો મોબાઈલ નંબર એડ કરવાનો છે। ત્યારબાદ જે આ મહિલા પ્રોમિનેન્ટ સભ્ય છે એમનું બાળક જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તે ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ બાળકનું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને સબમિટ પર ક્લિક કરવાનું છે। તેવી રીતે શિક્ષણવિદ હશે તો મિત્રો જે તમે જો શિક્ષણવિદ હશે તે સિલેક્ટ કરશો એટલે તમે જુઓ છો જે વાલીના બાળકનું ધોરણ અને વાલીના બાળકનું નામ છે એ ડિફોલ્ટ એટલે કે ડિસેબલ, જે ઓપ્શન ડિસેબલ થઈ જશે એટલે એમની પહેલાં બાળકની કોઈ જે સિલેક્ટ કરવાની જરૂર રહેશે નહીં। એમનો માત્ર મોબાઈલ નંબર, જાતિ અને નામ ટાઈપ કરી અને સબમિટ આપવાનું છે। મિત્રો તમે જેમ આ સબમિટ આપતા રહેશો તેમ તમને અહીંયા જે તે યાદી તમને અહીંયા જોવા મળશે। એટલે કુલ મિત્રો આપણે 12 એસએમસી સભ્યો અને 13મો સ્થાનિક કડીઓ, આ 13 સભ્યોની આપણે એન્ટ્રી જે તમે શાળા કક્ષાએ એસએમસી બનાવી છે તેની એન્ટ્રી તમારે અહીંયા ઓનલાઈન કરવાની થાય છે। છેલ્લે મિત્રો આમ ક્રમશઃ તમામ હોદ્દાઓ જેમાં શિક્ષણવિદ, સ્થાનિક ચૂંટાયેલ સભ્ય, કડીઓ અને અન્ય સભ્યો પસંદ કરી તેમની લાગુ પડતી વિગતો આપણે
આપેલ ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી તમામ માહિતી ભરી આપણે સબમિટ કરી લેવાની છે. આ મિત્રો 13 સભ્યોની જે વિગતો એડ થઈ જાય ત્યારબાદ છેલ્લું આપણે કામ કરવાનું છે તે છે એક વખત આ જે વિગતો છે તમારે ચેક કરી લેવાની રહેશે. તમને એમ લાગે છે કોઈ ભૂલ છે તો તમે એને ડિલીટ પણ કરી શકો છો. 13 સભ્યોની મિત્રો જે એન્ટ્રી થઈ જાય ત્યારબાદ જે આ તમને આ નીચે જોવા મળશે કે ઉપરોક્ત તમામ વિગત સાચી છે જેની ખાતરી મેં જાતે કરેલ છે, જેની ખરાઈ બદલ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ ટીક માર્ક કરી અને આપણે આ ચેકબોક્સ ટીક માર્ક કરી લેવાનું છે અને છેલ્લું ઓપ્શન છે તે આપણે વેરીફાઈને ફ્રીજ કરવાનું છે. એટલે મિત્રો વેરીફાઈને ફ્રીજ કરતાં પહેલાં તમારે એક વખત આ માહિતી ચોકસાઈપૂર્વક ચેક કરી લેવાની રહેશે. ત્યારબાદ વેરીફાઈને ફ્રીજ થયા બાદ આમાં કોઈ પણ સુધારો વધારો શાળા કક્ષાએ નહીં થાય. એટલે તમે આ 13 સભ્યોની માહિતી એકવાર ચેક કરી લેવાની ખાસ કાળજી રાખશો. જો મિત્રો બસ આ રીતે આપણે સભ્યોની એન્ટ્રી કરી અને વેરીફાઈને ફ્રીજ કરવાનું રહેશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તમારે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો. થેન્ક યુ મિત્રો.